સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 25મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1257મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 908મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે. મહારાજ કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે તો કલ્યાણકારી અનંત ગુણો છે, પરંતુ આપણી જોવાની દ્રષ્ટિ તો સામાન્ય રીતે બહુ જ ઓછી હોય છે અને સત્પુરુષ પણ પોતામાં રહેલા એવા દિવ્ય ગુણોને બહુ જ ઓછી રીતે પ્રકાશમાં આવે એમ રહેતા હોય છે. કારણ કે સમર્થ થકા જરણા કરવી એ સત્પુરુષનું કામ છે અને એટલા જ માટે થઈને સત્પુરુષના જે આપણે પ્રસંગો સાંભળ્યા હોય અથવા તો પ્રસંગોનું દર્શન કર્યું હોય એનું આપણે મનન ચિંતન કરીએ તો એના કારણે કરીને આપણામાં પણ એ પ્રકારે વિશેષ ભક્તિ વૃદ્ધિ પામતી જાય. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે શોભો સાધુ ગુણે સદા સરલને જગતે અનાસક્ત છો. અસંખ્ય ગુણોની અંદર પણ આમ આપણા બધાની નજરે આપણને દેખાય એવા ગુણોમાં કહે છે કે તમે સાધુ ગુણે શોભી રહ્યા છો. માણસ માત્ર પોતાના જીવનની અંદર સારા વસ્ત્ર, સારા આભૂષણો અને અલગ પ્રકારની હેર સ્ટાઇલથી શોભાવાનો પ્રયત્ન કરે અને પોતાના મનની અંદર આનંદ માનતા હોય છે. જ્યારે સત્પુરુષ છે એ પોતે ભગવા વસ્ત્ર પહેરે છે એ તો એક ભગવાનની સ્વામિનારાયણના આદેશની ચુંદડી કહેવાય અથવા તો વસ્ત્ર કહેવાય એ પહેરે, પરંતુ અંતર પણ ભગવાનના ભગવા રંગથી રંગાયેલું હોય છે. અને એમાં પણ વિશેષ કરીને આપણે જાણીએ એ પ્રમાણે સત્પુરુષને વિશે એ ગુણે ગુણે કરીને શોભે છે. જેમ શાસ્ત્રીજી મહારાજ માટે કહેવાયું ને કે ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વયઃ. આનું આ જ વાક્ય આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને અનુભવાય છે. કારણ એ છે કે સાધુ એટલે સરળ ચિત્તવાળા, સરળતા, જેમના જીવનની અંદર એટલી સરળતા રહેલી છે એ સરળતાના કારણે કરીને સ્વામીશ્રી પોતે શોભી રહ્યા છે. અને આ બધું કેવું છે કે એક દિવસ માટેનું નથી હોતું.
આ ગુણાતીત સત્પુરુષોના શણગાર સમાન જે ગુણો છે એ ગુણો આજીવન પર્યંત 24 કલાક, કલાકની 60 મિનિટ, મિનિટની 60 સેકન્ડ અને સેકન્ડના લાખમાં ભાગની અંદર પણ આ ગુણોની અંદર ક્યારેય ફેરફાર ન થાય. નહીતર તો આપણે નથી ઘણી વખત કહેતા કે જેમ પવન બદલે એમ ઘઉં કે પછી મગફળી ઉપણવાની હોય તો ઘોડી બદલવી પડે, દિશા બદલતા હોય છે. એવા તો આપણે ઘણા બધા જોયા છે, સાંભળ્યા છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે નજર નાખીને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે એમના જીવનના ગુણોની અંદર ક્યારેય બદલાવ આવતો નથી. કહેતા કે વિશેષતા આપણને જરૂર દેખાશે પણ બદલાવ નહીં આવે. એટલે એવા સાધુ ગુણે સંપન્ન, એવા જે ગુણાતીત પુરુષ, એમનો જેમ જેમ ગુણ ગ્રહણ કરીએ, ગુણ ગ્રહણની અંદર બે રીત આવે. એક તો આપણે એમના ગુણોનું મનન અને ચિંતન કરીએ અને બીજું એમના ગુણોને આપણે આપણા જીવનની અંદર લાવવા માટે થઈને આપણે ગુણનું ગાન કરીએ કે જેથી કરીને એ ગાવાથી, સાંભળવાથી આપણને પણ એ પ્રકારની એક દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને જોઈએ તો આપણે વિચાર એ કરવાનો કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે એટલી સરળતા જોઈ છે, એવા સાધુતાના ગુણોનું દર્શન કર્યું છે કે જેના કારણે કરીને સાધુ સમાજના મહામંત્રીમાં રહી ચૂકેલા એવા હરિનારાયણાનંદજી કે જેમણે પ્રમુખ સ્વામી મહારાજનો એક નિર્માનીપણાનો ગુણ એમને એટલો બધો સ્પર્શી ગયો. કારણ કે એ તો પોતે આખા અખિલ ભારતીય સાધુ સમાજના મહામંત્રી હતા અને કોઈ પણ મઠમઠાધિપતિ કોઈ પણ રીતે આડાવડા ચાલવાનો પ્રયત્ન કરે તો બે શબ્દો કડક ઉચ્ચારીને પણ એને કહી શકે એવી પ્રકારની પ્રકૃતિવાળા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર જ્યારે આવ્યા, સ્વામીશ્રીના દર્શન કર્યા અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અખિલ ભારતીય સાધુ સંમેલનનું આયોજન થયેલું અને તે વખતે 2-3 દિવસ ભેગા રહેવાનું થયું. તો એટલા દિવસ પૂરતું સ્વામીશ્રીએ બતાવ્યું એવું નથી. એમનામાં રહેલું નિર્માનીપણું કેટલું બધું જબરજસ્ત બધાને અંતરની અંદર જેને કહેવાય ઉતરી ગયું. તો સ્વામી બાપા તો તે વખતના સમયની અંદર અખિલ ભારતીય સાધુ સમાજના ઉપાધ્યક્ષ પણ હતા. તો પણ તે વખતે સ્વામીશ્રી પોતે સભાની અંદર વધાર્યા અને પહેલેથી જ સ્વામી બાપા પોતે એ સાધુ સંમેલનની સભાની અંદર ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે લગભગ 3જી કે 4થી લાઈનની અંદર જ બેઠેલા. કારણ કે સ્વામીશ્રી પોતે એવું અંતરથી સ્વીકારતા કે આ સંત સમાજની અંદર જે મોટા મોટા મહામંડલેશ્વરો આવ્યા છે એ બધા મહાન પ્રવક્તા અને વક્તા પણ છે અને સારા સારા શાસ્ત્રોનું જાણકાર પણ છે. એટલે આપણે આપણી મર્યાદામાં રહીને જ્યાં બેસવું ઘટે ત્યાં આગળ આપણે બેસવું એવો એક નિર્માનીપણાનો ગુણ અને ભાવ સ્વામીશ્રીના જીવનની અંદર હતો. અને જ્યારે પછી સ્વામીશ્રીને ગોતવા માટે પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે આ તો છેલ્લે 4થી 5મી લાઈનમાં બેઠા છે. આટલું નિર્માનીપણું દેખાવ કરવા માટે થઈને સ્વામીશ્રીએ નહોતું કર્યું. એ પોતે કાયમ માટે પોતાના જીવનની અંદર નિર્માની તરીકે જ રહ્યા છે અને સેવક તરીકે જ રહ્યા છે. એ એમની કેટલી આ સરળતા કહેવાય. નહીતર તો કેટલાક લોકો તો દાવો કરે કે ભાઈ હું આ પ્રમાણે ઉપાધ્યક્ષ છું તો મારું બેસવાનું સ્થાન ક્યાં છે, એમ કરીને દાવો કરવાનો પ્રયત્ન કરે. તો આ પ્રમાણે એ પોતે હરિનારાયણજી અભિભૂત તો થયા
પરંતુ પછી કહે છે કે આપણે જાણીએ એ પ્રમાણે સાધુ સમાજના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રી પોતે એમને પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એટલો બધો સદભાવ અને ગુણાનો રાગી બન્યા. તો જ્યારે ચારધામ યાત્રાની અંદર ગયા હતા અને પછી જ્યારે હરિદ્વારની અંદર જ્યારે પાછા વળ્યા ત્યારે એમના ગુરુમંડળ આશ્રમની અંદર પ્રમુખ સ્વામી મહારાજને આપણે એક ભારતના સાધુ સમાજ સંતોએ ભેગા થઈને પ્રમુખ સ્વામી મહારાજનું અભિવાદન કરવું જોઈએ. અને એના કારણે કરીને ત્યાં આગળ આ બધો કાર્યક્રમ ગોઠવાયેલો. ત્યારે એક ગોઠવાયો, આપણે ગોઠવવાનું કહ્યું પણ હતું નહીં, પરંતુ એમના જ મનની અંદર આવી ભાવના જાગી કે ગુજરાતને આંગણે આપણે જ્યારે અખિલ ભારતીય સાધુ સમાજનું અધિવેશન થયું ત્યારે એમણે પોતે કેવા નિર્માનીપણે એમના સેવકો પણ આજ્ઞાએ કરીને જે તે સંતોની સેવામાં રહ્યા હતા, એ સંતોમાં પણ એમને અંતરની અંદર રહેલી જે સત્પુરુષની થોડી ઘણી પણ નિર્માણીપણાની સુવાસ એ સ્પર્શી ગયેલી. અને એના કારણે કરીને ત્યાં આગળ આશ્રમની અંદર સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. એટલે આપણે જીવનની અંદર એટલું તો વિચારવાનું કે જ્યારે આ સત્પુરુષની વિશે એવી સરળતા હોય છે કે એમને મન નીચે બેસવું કે ઉપર બેસવું એ બહુ મહત્વનું હોતું નથી, પણ બધાને સાથે રાખીને સરળતાથી એમને આજે સત્સંગની અંદર જે કાર્યો કર્યા છે એ કાર્યને પણ આપણે જાણીએ ને તો પણ આપણને એમ થાય કે આ સરળતા વગર શક્ય નથી. બધાને સાથે રાખીને ચાલવું એ આવા ગુણાતીત સંત સિવાય બીજે ક્યાંય આપણને જોવા નહીં મળે. અને એટલી સરળતા રાખીને, એટલે શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો. આ તો એક જબરજસ્ત બહુ જ મોટી વાત કહેવાય. કારણ કે આવા સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુને એટલા બધા સન્માન મળે તો પણ એ જગતની અંદર પોતે અનાસક્ત છે, કે આસક્તિ તો છે જ નહીં. અને આપણે જાણીએ છીએ કે રુચિ અને આસક્તિ બેમાં ફેર છે. રુચિ કોઈ પણ પ્રકારની આ લોકની અંદર ભગવાન કે સત્પુરુષ એમનો દિવ્ય વિગ્રહ ધારણ કરે એટલે એમને રુચિ પ્રમાણે રહે, એનો કોઈ બરાબર વાંધો નથી. પણ આસક્તિ કોઈ પણ પ્રકારની નહીં. સ્વામી બાપા પોતે ઘણી વખત વાત કરીને કહેતા કે મને પહેલેથી જ ખાવા પીવાની બાબતની અંદર કોઈ દિવસ ક્યારેય વિચાર આવ્યો જ નથી. હવે દુનિયાની અંદર વિચાર કરો તો આપણને ખબર પડે કે મોટા મોટા માણસોથી માંડીને ગરીબ માણસોથી માંડીને એ દરેકને પોતાના જીવનની અંદર 12 મહિનામાં એકાદી વખત તો એની પોતાની રુચિ પ્રમાણે જમવા માટેની ઈચ્છા તો એમને હોય જ. અને થાય એટલે એના કારણે કરીને એ પ્રમાણે બહાર જઈને જમવું પડે તો જમી લેતા હોય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો આ પ્રમાણે કહેવાય છે કે સંસ્થાના ધણી હતા, અને તેમ છતાં પણ ક્યારેય પણ સ્વામીશ્રીએ પોતે કોઈ સેવકને આ પ્રમાણે કહ્યું જ નથી. કારણ શું છે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કહે છે કે જગતથી અનાસક્ત હતા. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણા જીવનની અંદર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર આપણને આ પ્રમાણે દેશ અને વિદેશની અંદર કેટલા બધા દેશોની અંદર એમણે વિચરણ કર્યું, પરંતુ સ્વામી કહે છે કે કોઈ દેશનો રંગ અથવા તો એની ભાત પણ એમના જીવન ઉપર, એમની જીવનશૈલીમાં પણ નથી પડી. આપણે જાણીએ છીએ કે આશ્ચર્યની વાત તો એ છે કે વિદેશની ધરતી ઉપર તો અંગ્રેજી ભાષા વગર વિચરણ કરવું બહુ અસંભવ છે. કારણ કે ત્યાં તો નાનપણથી જ એમના ઘરની અંદર અથવા તો બાર સ્કૂલની અંદર
એ અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા જ અભ્યાસ થતો હોય, એટલે એવા સમયની અંદર પણ એમની જ પોતાની તળપદી ગુજરાતી ભાષા અને એના ઉચ્ચારણથી જાહેર સભા હોય કે પછી આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગ મંડળની સભા હોય અથવા તો પછી કોઈ પર્યટન રાખ્યું હોય અને ત્યાં જઈને બેસીને વાતો કરવાની હોય, તો એમાં પણ સ્વામીશ્રી પોતે પોતાની ગુજરાતી ભાષામાં જ, અને એમ પણ નહીં કે જ્યારે હું આટલો મોટો સંસ્થાનો ધર્મગુરુ છું તો મારે લાવો પ્રભાવ પાડી દેવા માટે પણ કંઈક આ રીતે કહેવાય છે કે અંગ્રેજીમાં બોલવું જોઈએ, એવું પણ સ્વામીશ્રીના મનની અંદર ક્યારેય આવ્યું નથી. એટલે આપણે જાણીએ કે જગતથી અનાસક્ત હોય ને એને કોઈ દિવસ ક્યારેય કોઈની ઉપર પ્રભાવ પાડી દેવાની કે આંજી દેવાની દ્રષ્ટિ હોય જ નહીં. એ સહજ અને સરળ પોતાને અંદરથી જે બોલે છે ને એ ભગવાન બોલે છે. એક એક શબ્દ બોલે છે એમાં ભગવાન રહીને બોલે છે. એટલે ભગવાનની અમૃતવાણીના જેવો જ આનંદ આ સત્સંગની અંદર હજારો લોકોને વિદેશની ધરતી ઉપર થયો, અને એનું ફળ તો જોઈએ તો આપણને ખબર પડે કે હરિભક્તોને પોતાને પોતાના જીવનની અંદર આ જગત તરફની અનાસક્તિ છે એ દેખાઈ આવે. જેમ લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના ચશ્મા બનાવીને ડૉક્ટર લઈને આવેલા. હવે હકીકતની અંદર નંબર બદલાયા હતા એટલે કાચ બદલાવાના હતા, ફ્રેમ બદલાવાની તો હતી જ નહીં. પણ ડૉક્ટરને એમ થયું કે આમાં હવે ઘણો ટાઈમથી આ જૂની થઈ ગઈ છે, એટલે હવે કાચ જ્યારે નવા નાખીએ છીએ, નંબર બદલાય છે તો આપણે ફ્રેમ બદલી નાખીએ. અને તે વખતે એ ડૉક્ટર પણ એટલા બધા ભક્તિભાવવાળા મહિમાવાળા હતા, એવું પણ નહોતું કે બહારનો કોઈ ડૉક્ટર છે અને એને કદાચ કેવું લાગશે એવું બતાવવા માટે પણ નહીં. તો જ્યારે ડૉક્ટર પોતે ચશ્મા લઈને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તરત જ એમને કહ્યું કે તમે આ ફ્રેમ કેમ બદલી? ત્યારે ડૉક્ટરે કહ્યું કે સ્વામી હવે ઓલી આમાંય જૂની થઈ ગઈ હતી એટલે આ વખતે કાચ ભેગી ફ્રેમે બદલી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું અનાસક્તપણું આપણને દેખાય. સ્વામી સામેથી ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ, જોવાનું મારે કાચમાંથી છે કે મારે ફ્રેમમાંથી જોવાનું છે? એટલે તરત જ ડૉક્ટર પોતે સમજી ગયા કે આટલી મોટી હસ્તી હોવા છતાં પણ, અને એમાંય હું પણ પોતે સ્વયં પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ વડે કરીને સ્વામીશ્રી માટે પ્રેમથી બનાવીને લાવ્યો છું. એનું કંઈ મારે બિલ આપવાનું હતું એવું પણ નહોતું. અને છતાં પણ સ્વામીશ્રી પોતે કહે છે કે આપણે આ જૂની ફ્રેમની અંદર જ તમે એ કાચ તારા જોડી લાવો, એ દેખાઈ આવે. તો જો આપણે ખ્યાલ કરીએ આપણને ખબર પડે જગતમાં અનાસક્ત છે. એ ભોજનની અંદર પણ જેમ કહેવાય છે કે જેટલા સંતો અમારા જેવા બધાય આ પ્રમાણે કહેવાય કે એમની સેવાની અંદર ઠાકોરજીની રસોઈ બનાવવામાં જોડાયા હોય. હવે દરેક સંતો જે રસોઈ બનાવે ને એ બધાની એનો હાથ અલગ અલગ હોય, એટલે કહેતા કે એની રસોઈની મીઠાશમાં ફેર પડે જો. હવે જેને જે પ્રકારે બનાવવાની પ્રકૃતિ હોય તે પ્રકારે તે એ બનાવતા હોય. પણ સ્વામીશ્રીએ કોઈ દિવસ એવું નથી કહ્યું કે આમાં આમ થોડોક ફેરફાર કરજો. એટલે એ દ્રષ્ટિએ ખ્યાલ આવે. આપણે જાણીએ છીએ કે પ્રસંગને કે એક હરિભક્તના ઘરની અંદર દહીંને બદલે દૂધમાંથી કાઢેલી જે મલાઈ એ ઘણા દિવસની ભેગી કરેલી હશે, અને એ સંતને ખબર નહીં હોય કે આ મલાઈ છે, એટલે એણે તો દહીં સમજીને ઓલોનું કરી અને એ પ્રમાણે કહેવાય છે કે એમણે એમાંથી કઢી બનાવી અને ચાખી નહીં હોય પછી વળી પાછી. અને એવા સમયની અંદર જ્યારે એ પીવે ને કોઈ પણ વ્યક્તિ તો તરત જ એને ઉલટી થઈ જાય. એને બદલે એક પણ શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા નથી. એટલે બતાવવા માટે નહીં કે જો તમે ગમે એવું બનાવો છો તો વગર બોલે હું ખાઈ લઉં છું, એમ નહીં. એવી જ રીતે
અમદાવાદની અંદર પણ હરિભક્તે પોતાના ઘરની અંદર નવી ઘંટી લાવેલા અને ઘંટીની અંદર એ બાઈ હરિભક્તએ લોટ દળી અને ભક્તિસભર ભાવથી વિચાર કરો કે આ બાપા માટે મોકલીએ. અને એ સમયની અંદર કહેવાય છે કે લોટ ત્યાં આગળ આવ્યો, સંતોએ લોટ બાંધ્યો, રોટલી બનાવી, ઠાકોરજીને થાળમાં ધરાવી અને બાપાને તે વખતે આ ભાઈ જેને કહેવાય હાર્ટ એટેક આવેલો હતો, એટલે એના કારણે કરીને રોટલી કોરી ખાવી પડતી હતી. તો પણ ક્યારેય એમનું મોઢું મળાયું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે રુચિ પ્રમાણે આપણને ન મળે ને ત્યારે તે વખતના સમયની અંદર આપણને મનની અંદર એમ થાય કે આ લોકો કંઈ સમજે છે કે નહીં, થોડુંક છાંટો ઘી તો લગાડવું જોઈએ, એવું નહીં. અને જ્યારે સ્વામી કહે છે કે કોરી રોટલી જમતા ને ત્યારે એ વખતે થોડી ઘણી કોર છે કડક થઈ ગયેલી હોય તો એ સાઈડમાં કાઢી નાખે અને વચલો ભાગ સરસ મજાનો કૂણો સ્વામીશ્રી પોતે ચોકઠા વડે કરીને ચાવી શકે એ પ્રકારે પોતે સેવક પત્તરની અંદર મૂકતા જાય અને એ પ્રમાણે કરીને માંડ થઈને બધી રોટલીઓ ગણીએ છીએ તો 2 કે 3 રોટલી જેટલું જમતા. હવે જમી રહ્યા સ્વામીશ્રી એટલા જ આનંદમાં હતા. એમને એમ મનમાં ન લાગ્યું કે આ મારું કેમ આમ થયું. પણ સ્વામી જમી રહ્યા પછી સેવક સંતો જ્યારે જમતા હતા ત્યારે ઓલી કોર કાઢી નાખેલી રોટલી એ સંતોએ ખાધીને તો એની અંદર ભારોભાર કરકર હતી. કારણ એ હતું કે આ પ્રમાણે કહેવાય છે કે એની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એની અંદર કરકર આવતી હતી અને ઘંટીનો નવો પહેલો લોટ દળેલો હોય એટલે એના કારણે કરીને એની અંદર આવે જ. અને એને તો આમ સામાન્ય રીતે આપણે જાણીએ એ પ્રમાણે એ રસ્તા ઉપર અથવા તો કહે છે કે જ્યાં કીડિયારું હોય ત્યાં આગળ નાખી દેવાનો હોય. ત્યારે સેવકોએ બાપાને કહ્યું કે તમે બોલ્યા કેમ નહીં? સ્વામી કે ઠાકોરજીને ધરાવી હતી એટલે ઠાકોરજી બોલ્યા. તો જો એમને પણ આ પ્રમાણે આ પદાર્થની વિશે પણ આસક્તિ નહીં. જે આવ્યું જેવું તેવું જેમ તેમ જ્યારે ત્યારે એ યોગીજી મહારાજના સૂત્રને એ આ ગુણાતીત સત્પુરુષોએ પોતાના જીવનની અંદર આત્મસાત કરેલું છે. એટલે આપણને એ દ્રષ્ટિએ કરીને દેખાય આવે. તો જો આપણે જાણીએ કે સ્વામીશ્રી પોતાના જીવનની અંદર આ પ્રમાણે જગતે અનાસક્ત છે. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા અને ત્યાં આગળ તે વખતે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી જોવા જઈએ તો એકલા માત્ર પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ પધારેલા. અને એ વખતના સમયની અંદર ત્યાંના પ્રેસ રિપોર્ટરો આ બધા ત્યાં આવ્યા અને આવીને સ્વામીજીને પૂછ્યું કે તમને અમારો દેશ કેવો લાગ્યો? અને ત્યારે પ્રથમ જવાબની અંદર જો એમણે દેશની એટલે કહેતા કે એ ભૂમિ એ દેશની અંદર બધે આવ્યા ગયા જ્યાં નીકળ્યા હશે બધું કર્યું છે, નજર તો પડે જ. પણ પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ માત્ર ને માત્ર ક્યાં રહેલી છે? તો જગતથી તો અનાસક્ત છે જ, પણ એમાં વિશેષ કરીને ભગવાનમય દ્રષ્ટિ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સહજ હસતા હસતા કહ્યું કે અમને તમારો દેશ બહુ સારો લાગ્યો. અને ત્યારે તે વખતે ત્યાંના પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે કઈ દ્રષ્ટિથી તમને સારો લાગ્યો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અહીંયા આગળ અમે જોયું તો 1-2 સ્ટ્રીટની વચ્ચમાં ગમે ત્યાં આગળ અલગ અલગ ભગવાનના મંદિરો હોય છે, એના કારણે અમને તમારો દેશ સારો લાગ્યો. જો જગતથી અનાસક્ત કદાચ કોક હોય પણ પાછું અંતરની અંદર ભગવાનનું પ્રધાનપણું પણ હોવું જોઈએ. હવે એ છે ને સ્વામીશ્રીના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય. જ્યારે સ્વામીશ્રી પોતે પૂજા કરે ત્યારે તે વખતે આમ હજારો માણસ 2000ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આણંદની અંદર જન્મજયંતિ થઈ ત્યારે તે વખતે કેટલું બધું પૂજાની અંદર લાખ ઉપરાંત માણસ બેઠું હતું. અને એ વખતે આમ કોઈ પણ વ્યક્તિ હોય ને તો એને મનની અંદર તો
મલકાય તો ખરો જ કે આજે તો જબરજસ્ત રંગ રહી ગયો. આ હવારની મારી પૂજાની અંદર આ પ્રમાણે 1 લાખ માણસ પોતે આવીને બધા બેઠા છે, પણ એ પોતે ભગવાનમય બનીને બેઠા છે. એમને ભગવાન સિવાય બીજો વિચાર જ નથી. તો સ્વામીશ્રી જ્યારે તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે તિલકને ચાંદલો કરે, ત્યારે આપણે બહુ નિરીખીને જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વખતના સમયની અંદર તિલક ઉપર ચંદન લગાવી અને પછી જ્યારે અરીસાની અંદર આમ જોઈ અને તિલક કરવાનું હોય તો એના પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પોતે હરિકૃષ્ણ મહારાજને પોતાની પૂજાની અંદર વચ્ચોવચ્ચ પધરાવ્યા હોય એમના, અને પૂજામાં જેટલી મૂર્તિઓની પૂજા કરે છે એ તમામ સ્વરૂપોનો 1, 2, 5 સેકન્ડ માટે પણ દર્શન કરી લે અને પછી જ પોતે અરીસાની અંદર તિલક કરવા માટે પોતાનું મોઢું જોવે. ત્યારે વિચાર કરવાનો કે આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. આપણે તો બધું પૂજા કરવા બેઠા એટલે આમ જોઈએ તેમ જોઈએ બધું કરીએ, એ બધું પૂજામાં જ ગણાતું હોય. એટલે આમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવી રીતે જગતથી અનાસક્ત છે એની આપણને એમની જીવનશૈલી ઉપરથી આપણને ખબર પડે. એટલે ઘણી વખત સંતોના જુદા જુદા અનુભવોમાં પણ આપણે અનુભવ્યું છે કે દરેકને પોતપોતાના જીવનની અંદર અનાસક્તિનો આ સદગુણ છે એ દેખાઈ આવે. 1985ની અંદર જ્યારે સુવર્ણતુલા મહોત્સવ ઉજવાયો અને તે વખતના સમયની અંદર લંડનના હરિભક્તોએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક, આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રીના વજન કરતાં પણ થોડું વધારે, જેને કહેવાય સુવર્ણદાન, એ સ્વામીશ્રીને સુવર્ણતુલાની અંદર કર્યું અને બાપાને કહ્યું કે સ્વામી આ તમારું. સ્વામી કે અમારે તો સાધુને તો સોનું ને સ્ત્રી બંધનકારી કહેવાય, એટલે અમારે કાંઈ જરૂર નહીં. હવે એક બાજુ આ પ્રમાણે સુવર્ણ આપે છે અને બીજી બાજુ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે કેટલી બધા અનુરાગી છે એની આપણને તે વખતે ખબર પડે. તો બાપા પોતે બોલ્યા પ્રવચનની અંદર કે પ્રથમ તો કહે છે કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને મારા કોટી કોટી દંડવત પ્રણામ, કે જેણે મને આ મનુષ્યનો દેહ આપ્યો. હવે આ 18,000 હરિભક્તોથી કૃપયાર સ્ટેડિયમ ભરેલું હતું અને એની અંદર 4.5 કલાકનો કાર્યક્રમ ચાલ્યો અને એની અંદર જ્યારે એ પોતે આ સુવર્ણદાન પોતાને મળે છે ત્યારે ભગવાનને યાદ કરે છે. જો અનાસક્ત હોય ને પણ ભગવાનનો યાદ આવે જ નહીં, ગમે તેવો હોય ને તો પણ. આપણે સંતો ઘણી વખત નથી કહેતા કે વરરાજો જ્યારે પરણવા માટે નીકળ્યો હોય ત્યારે ઘોડે ચડ્યો હોય તો રસ્તામાં ભગવાનનું મંદિર આવે ને, અને તોય એને એમ ન થાય કે ના આપણે હેઠા ઉતરીને ભગવાનના દર્શન કરવા જઈએ. પણ એક પરંપરા, એટલે એની જોડે જે અણવર હોય એ થોડો ઇશારો કરીને કે હવે થોડુંક નીચે ઉતરવું પડશે. તો ઘણા એ ઉતરે છે અને ઘણા નથી ઉતરતા, પણ એ બધી લટક સલામ જેવું જ હોય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો વાક્યની અંદર જ અંતરનો સૂર આપણને સંભળાવે છે કે મને મનુષ્યનું શરીર આપનાર મારા ઈષ્ટદેવને હું આ વંદન કરું છું. એ માત્ર ને માત્ર એ 18,000 હરિભક્તો કે પછી લાઈવ ટેલિકાસ્ટ થતું હશે એની અંદર લોકોને સ્વામીશ્રી બતાવવા માટે થઈને નહોતા કરતા, પણ એમને અંતરથી જ મનાવેલું હતું કે આ પ્રમાણે ભગવાને મને કરુણા કરીને મનુષ્યનું શરીર આપ્યું છે. તો આ બધા ગુણોની અંદરથી આપણે જોવું પડે કે જીવનની અંદર આપણને આ પ્રમાણે એના ગુણો તો જ આપણામાં આવે, ભક્તિ પણ તો જ આપણા જીવનની અંદર આવે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે બીજી વાત કરીએ તો તરત જ પોતાના ગુરુહરિને યાદ કર્યા કે બીજા કોટી વંદન તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને કે જેમણે મને સ્વીકાર્યો. આ તો બહુ અદ્ભુત કહેવાય
ગુરુ ન સ્વીકારે ને ત્યાં સુધી શિષ્યની અંદર સ્વામી કે ગમે તેટલું કરે ને તો પણ દૈવત આવે નહીં. એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજને યાદ કર્યા અને આવા નિર્માનીપણાના અને ભગવાન પ્રત્યેની સદભાવનાના આ ઉત્તમ ઉચ્ચારણના કારણે કરીને એ શ્રી પીઠાવાલા જેવા એ રાજકીય પુરુષ અને જેને કહેવાય કે ઉદ્યોગપતિને પણ પ્રમુખ સ્વામી મહારાજનો જબરજસ્ત મહિમા સમજાયો અને સત્સંગના રંગે રંગાયા. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.